નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે યુનિટ નંબર 5 ગતિના નિયમોની અંદર આપણે એની થિયરી અને એમસીક્યુ સોલ્વ કર્યા. હવે આપણે યુનિટ નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરમાં આપણે આ વિડિયો લેક્ચરની અંદર શરૂઆતની અમુક થિયરી આપણે ભણવાની છે. એ પહેલાં એક તમને અગત્યની સૂચના આપી દઉં. જો તમે મારી યુટ્યુબ ચેનલ ભાવેશ વોરાને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને નવા વિડીયો અંગેની નોટિફિકેશન્સ તમને સીધી જ મળતી રહે. બરાબર છે. આ વિડીયો લેક્ચરની અંદર મેં કીધું એ પ્રમાણે યુનિટ નંબર 6 કાર્ય ઉર્જા અને પાવરની કેટલીક થિયરી આપણે ભણવાના છીએ. તો એમાં સૌથી પહેલાં આપણે કાર્યની સમજૂતી આવે. તો નોર્મલી આપણે કાર્ય શોધવા માટે કયું સૂત્ર લાગુ પાડીએ છીએ? તો કાર્ય શોધવા માટે આવશે બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખો, આ સૂત્ર ક્યારે લાગુ પડે? તો કે જ્યારે છે ને બળ અચળ હોય અને સ્થાનાંતર છે ને સ્થાનાંતર એ બળની દિશામાં થતું હોય. બરાબર. એટલે આપણે અહીં આગળ W બરાબર શું લખીએ છીએ? FD, અથવા તો આપણે આવું લખીએ W બરાબર F સદિશ ડોટ D સદિશ, એટલે કે બંનેનો ડોટ ગુણાકાર આપણે લીધો. એટલે આ જે સૂત્ર લખેલું છે ને W બરાબર FD બરાબર, અથવા તો આવશે W બરાબર FD cos થીટા. આ સૂત્ર ક્યારે લાગુ પડે? તો આ સૂત્ર ત્યારે જ લાગુ પડે કે જ્યારે બળ છે ને અચળ હોય. એટલે આની અંદર આવશે અચળ બળ. બળ અચળ જળવાઈ રહેતો હોય, બળમાં કોઈ ફેરફાર થતો ન હોય. બરાબર છે. હવે આમાં છે ને આપણે માની લઈએ કે ધારો કે ખૂણો છે, ખૂણો એ બળ અને સ્થાનાંતર વચ્ચેનો છે. બરાબર છે. આ થીટાનું મૂલ્ય છે ને બરાબર એ 0 થી લઈને 90 ની વચ્ચે. બરાબર છે. તો આમાંથી તમે કોઈ પણ કિંમત ઉપર લખો તો કાર્ય છે ને એ આપણને ધન મળે છે. પણ માનો કે થીટા બરાબર 90 ડિગ્રી હોય તો આમાં કિંમત ઉપર લખો એટલે ખબર પડે કે કાર્ય આપણને 0 મળે છે. પછી થીટાની કિંમત 90 અને 180 ની વચ્ચે હોય તો આ વખતે કાર્ય આપણને ઋણ મળે છે. બરાબર છે. ખૂણો પહેલા ચરણમાં હોય 0 થી 90 તો કાર્ય ધન મળે. ખૂણો થીટા બરાબર 90 તો કાર્ય 0 મળે. થીટા 90 અને 180 ની વચ્ચે તો આ વખતે કાર્ય આપણને ઋણ મળે છે. બરાબર. એટલે આ બધા થઈ ગયા અચળ બળ માટેની વસ્તુ. બરાબર છે. ત્યાર પછી આગળ આવશે ચલ બળ વડે થતું કાર્ય. બરાબર. જે બળ સમય અને સ્થાન પ્રમાણે બદલાતું જતું હોય તેવા બળને ચલ બળ કહે છે. ચલ બળ વડે થતું કાર્ય એટલે W બરાબર આવશે સંકલનમાં A થી B, આમાં આવશે F સદિશ ડોટ DR સદિશ. W બરાબર સંકલનમાં A થી B F સદિશ ડોટ DR સદિશ. બરાબર છે. ત્યાર પછી આગળ એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખો. એ થિયરી બેઝ છે, આલેખ ઉપર આધારિત MCQ છે કે જ્યારે આલેખમાં દર્શાવ્યા પ્રમાણે બળ F વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આપણે દોરીએ. બરાબર છે. ધારો કે આપણને આ રીતે આવો કંઈક આલેખ મળે તો આ વખતે આલેખ વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ છે ને એ કાર્ય દર્શાવે છે. આ વસ્તુ MCQ માટે યાદ રાખવાની. બળ F વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. બળ F વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. બરાબર. એમાં આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ કાર્ય દર્શાવે છે. આલેખ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એ કાર્ય દર્શાવે છે. બરાબર. ચલો હવે
ત્યાર પછી આગળ કાર્યનો એકમ બધાને ખબર જ છે, કાર્યનો એકમ જૂલ આવશે, બરાબર. આ એસઆઈ એકમ થયો, એનો સીજીએસ એકમ આવશે અર્ગ. જૂલ અને અર્ગ વચ્ચેનો સંબંધ 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થશે, બરાબર. કાર્ય માટે પારિમાણિક સૂત્ર લખવું હોય તો m1L2 અને T-2 થશે, બરાબર. એટલે આ છે ને વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્ય વિશેની શરૂઆતની એકદમ પ્રાથમિક માહિતી પૂરી થઈ, બરાબર છે. હવે આપણે જે કોઈ માહિતી લેવાની છે એ ઉર્જા વિશેની માહિતી લેવાની છે, બરાબર છે. એટલે અહીંથી આગળ હવે આપણે ઉર્જા અંગેની માહિતી ભણીશું, બરાબર છે. તે ઉર્જામાં આપણે કેટલી ઉર્જા ભણવાની છે એ તમે યાદ કરો, બરાબર છે. તો એમાં ગતિ ઉર્જા ભણવાની છે, આપણે સ્થિતિ ઉર્જા ભણવાની છે, પછી એમાં આપણે યાંત્રિક ઉર્જા ભણવાની છે, અને પછી આપણે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા ભણવાની છે. આટલી આપણે ઉર્જા ભણવાની છે. તો એમાં સૌથી પહેલા આપણે ગતિ ઉર્જાના અભ્યાસથી શરૂઆત કરીએ, બરાબર. આમાં પહેલા આપણે ગતિ ઉર્જાનો અભ્યાસ કરીએ, બરાબર. તો એમાં આવશે પદાર્થની ગતિમાન અવસ્થાના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે, બરાબર. આમાં આવશે પદાર્થની ગતિમાન અવસ્થાના કારણે, પદાર્થની ગતિમાન અવસ્થાના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ગતિ ઉર્જા કહે છે, બરાબર. પદાર્થની ગતિમાન અવસ્થાના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. ગતિ ઉર્જાનું સૂત્ર k બરાબર 1/2 mv² છે. આ ઉપરાંત k બરાબર બીજું આવું સૂત્ર પણ આવે p²/2m. એટલે કે પહેલું જે સમીકરણ લખ્યું એમાં m વડે ગુણો અને m વડે ભાગો તો આપણને બીજું જે સમીકરણ લખ્યું એટલે કે k બરાબર p²/2m મળી જશે. આ ઉપરાંત એક સમીકરણ આવું પણ છે, આ જે સમીકરણ લખીએ છીએ એનો બહુ ઉપયોગ આવતો નથી, 1/2 pv, બરાબર છે. ચલો, એટલે આ ગતિ ઉર્જા થઈ ગઈ. મોટા ભાગે છે ને આપણે એક આ સમીકરણ અને પછી બીજું આ સમીકરણ, આ બેનો ઉપયોગ થતો હોય છે. બેનો મોટા ભાગે મોટા પ્રમાણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. એટલે આ ગતિ ઉર્જાનું સૂત્ર થયું, બરાબર છે. પછી એક વસ્તુ ધ્યાનમાં રાખો, આના ઉપર આધારિત MCQ તમને પરીક્ષામાં પૂછાય છે, બરાબર છે. એવું પૂછવામાં આવે કે વેગમાનમાં આટલા ટકાનો વધારો કરતા ગતિ ઉર્જામાં થતો વધારો કેટલો, અથવા તો તેમાં થતો ઘટાડો કેટલો, અથવા તો તેમાં થતો ફેરફાર કેટલો. તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જો આમાં વેગમાનમાં, p એટલે વેગમાન સમજજો, વેગમાનમાં આપણને વધારો કે ઘટાડો 5% કરતા ઓછો આપેલ હોય તો, બરાબર. વધારો કે ઘટાડો 5% કરતા ઓછો હોય ને તો આ સૂત્ર જ લાગુ પાડી દેવાનું તમારે ડાયરેક્ટ. ΔK/K ગુણ્યા 100 બરાબર p ની કેટલી ઘાત છે? 2 ઘાત એટલે 2. આમાં આવશે ΔP/P ગુણ્યા 100, બરાબર છે. છેદમાં આવશે 2m, m એટલે દળ, એમાં કોઈ ત્રુટિ ઉદ્ભવશે નહીં. તો માટે ΔK/K ગુણ્યા 100 બરાબર 2 ટાઈમ્સ ઓફ ΔP/P ગુણ્યા 100, બરાબર. આ સૂત્ર આપણને મળે, બરાબર. બાકી આ MCQ કઈ રીતે સોલ્વ કરવાના, આ જે રાઉન્ડ કરેલું છે આપણે
MCQ લખેલું છે. આને લગતા MCQ સોલ્વ કરવા હોય તો ટકાવારીવાળા જ MCQ પૂછાશે. જે બેઠે બેઠા સ્ટોપિંગ ડિસ્ટન્સવાળા જે MCQ હતા એની જેમ જ આપણે સોલ્વ કરવાના થશે. કારણ કે આમાં પણ ગતિ ઉર્જા k ચલે છે, શું આવશે? p². ત્યાં સ્ટોપિંગ ડિસ્ટન્સ d બરાબર v²/2a, એટલે ત્યાં હતું સ્ટોપિંગ ડિસ્ટન્સ d ચલે છે v². બંને સમીકરણ એક જેવા જ છે. એટલે જે પ્રમાણે તમે સ્ટોપિંગ ડિસ્ટન્સવાળા MCQમાં સાદુરૂપ આપતા હતા એનું જરૂરી સાદુરૂપ આપણે તમને ચલાવેલું છે. એવું જ સાદુરૂપ તમારે આના માટે આપવાનું થશે. બરાબર છે? ચલો હવે ત્યાર પછી આગળ આવશે આમાં કાર્ય ઉર્જા પ્રમેય. બરાબર છે? આ પ્રમેય અનુસાર પદાર્થ પર આપણે જે કોઈ કાર્ય કરીશું એ કાર્ય ગતિ ઉર્જા સ્વરૂપે ફેરવાય છે. એટલે કે કાર્યનું રૂપાંતરણ છે ને એ ગતિ ઉર્જામાં થાય છે. દરેક કિસ્સા માટે આ વસ્તુ શક્ય નથી. કાર્ય ઉર્જા પ્રમેયમાં W બરાબર શું લખાય? તો W બરાબર લખાય ડેલ્ટા k. બરાબર છે? પણ એક પરિસ્થિતિ બીજી પણ યાદ રાખો કે પદાર્થ પર કરેલું જે કાર્ય છે ને એ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. બરાબર, ગતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે આ કિસ્સાની અંદર. પણ જો વ્યાપક સ્વરૂપ આપણે વિચારીએ, બધા કિસ્સાઓ ભેગા કરીને આપણે વિચારીએ તો યાદ રાખવાનું કે પદાર્થ પર કરેલું કાર્ય એ ઉર્જામાં સંગ્રહ પામે છે. પછી એ કોઈ પણ પ્રકારની ઉર્જા હોઈ શકે. જેમ કે આપણે જે થિયરી ભણ્યા એમાં કરેલું કાર્ય ગતિ ઉર્જામાં ફેરવાય છે. હજી આગળ એક થિયરી આવશે એમાં કાર્ય સ્થિતિ ઉર્જામાં ફેરવાય છે. બરાબર? એટલે આ વસ્તુ એક વ્યાપક છે. આ યાદ રાખજો. પદાર્થ પર કરેલું કાર્ય ઉર્જામાં સંગ્રહ પામે છે. પરિસ્થિતિ અનુસાર એ ઉર્જા અલગ અલગ હોઈ શકે છે. સ્થિતિ ઉર્જા પણ હોઈ શકે, ગતિ ઉર્જા પણ હોઈ શકે, કોઈ પણ. પણ અત્યારે આપણે જે ભણીએ છીએ એ કાર્ય ઉર્જા પ્રમેય એ કોના માટે છે? ગતિ ઉર્જા માટે. એટલે W બરાબર શું લખાય? ડેલ્ટા k લખાય. ચલો ત્યાર પછી હવે આગળ આવશે સ્થિતિ ઉર્જા. તો એમાં આવશે પદાર્થની અવસ્થાના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. બરાબર છે? પદાર્થની અવસ્થાના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. સ્થિતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર U બરાબર શું આવશે? mgh. જ્યાં m એટલે દળ આવશે, g એટલે ગુરુત્વ પ્રવેગ આવશે અને h એટલે પદાર્થની ઊંચાઈ આવશે. બરાબર? આ ઉપરાંત સ્થિતિ ઉર્જાના ટોપિકમાં બીજો ટોપિક છે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા. તો એ અથવા તો આને કહેવાય સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા. બરાબર? અથવા તો આને શું કહેવાશે? સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાય. બરાબર? આના માટેનું સૂત્ર છે સ્થિતિ ઉર્જા U બરાબર 1/2 kx² અને પુનઃ સ્થાપક બળ F બરાબર આવશે -kx. બરાબર છે? આ બંને સમીકરણ આવી ગયેલા છે. જ્યાં k શું દર્શાવે છે? તો k એટલે સ્પ્રિંગનો બળ અચળાંક. k બરાબર શું આવશે? સ્પ્રિંગનો બળ અચળાંક. બરાબર છે? જેનો એકમ કયો આવે? તો જેનો એકમ આવશે ન્યૂટન પ્રતિ મીટર. બરાબર છે? એટલે આ થઈ સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા. બરાબર છે? ડીપલી એટલા માટે એટલે આકૃતિને બધું દોરીને એટલા માટે નથી સમજાવતા કેમ કે આ થિયરી તમે NCERTની બુક લેવલે કમ્પ્લીટ કરેલી છે.
બરાબર. ચલો હવે ત્યાર પછી આગળ આવશે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર કુલ ઉર્જા બરાબર શું લખાય? તો કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. બરાબર છે. કુલ ઉર્જા એટલે કે E, ગતિ ઉર્જા એટલે K અને સ્થિતિ ઉર્જા એટલે U. બરાબર છે. હવે આ જ સમીકરણને આપણે આવી રીતે લખી શકીએ, ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે, સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા યુ, એના બરાબર આવશે ડેલ્ટા ઈ. હવે આમાં યાંત્રિક ઉર્જા તો અચળ જળવાઈ રહે છે. બરાબર, એટલે ડેલ્ટા ઈ બરાબર શું થાય? તો ડેલ્ટા ઈ બરાબર 0 થાય. તો 0 બરાબર આવશે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. 0 બરાબર આવશે ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. બરાબર છે. એટલે આ એક સૂત્ર યાદ રાખવાનું આપણે. પછી આગળ આપણને એનસીઆરટીની ટેક્સ્ટ બુકમાં દળ અને ઉર્જા વચ્ચેનો સંબંધ, તો દળ અને ઉર્જા વચ્ચેનો સંબંધ એટલે આઇન્સ્ટાઈનનું સૂત્ર E બરાબર ડેલ્ટા mc સ્ક્વેર આપણને આપેલું છે, અથવા તો યાદ રાખવાનું. E બરાબર ડેલ્ટા mc સ્ક્વેર, જ્યાં ડેલ્ટા m એટલે ક્ષય પામતું દળ. બરાબર, અને C એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. બરાબર છે. એટલે આ ઉર્જાનો ટોપિક હતો. બરાબર છે, જે આપણે અહીં આગળ પૂરો કરીએ છીએ. ઉર્જાનો એકમ બરાબર ને બધું તો આપણને આવડતું જ હોય છે, એટલે એ કોઈ કરાવવાની જરૂરિયાત નથી. બરાબર. છેલ્લે આજે આ વિડીયોમાં છેલ્લો ટોપિક છે હવે પાવર. માણસને પણ પાવર હોય. બરાબર, આપણે વાતો કરતા હોઈએ છીએ કે બહુ પાવર છે એને. પાવર એટલે શું થશે? તો પાવર એટલે થશે કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. તો માટે અહીં આગળ સરેરાશ પાવર P બરાબર આવે ડેલ્ટા W અપોન ડેલ્ટા T. તત્કાલીન પાવર P બરાબર આવશે dW અપોન dt. બરાબર છે. અને પછી એમાં સાદુરૂપ આપો એટલે તત્કાલીન પાવર P બરાબર આવશે F ડોટ V. F એટલે વેગ, F એટલે બળ અને V એટલે વેગ. બરાબર છે. પાવરનો એકમ કયો આવશે? તો પાવરનો એકમ આવશે વોટ. બરાબર છે. એનું પારિમાણિક સૂત્ર આવશે M1 L2 અને T-3 થશે. બરાબર. પાવરનો એકમ કયો આવશે? તો પાવરનો એકમ આવશે વોટ, વરાળ યંત્રના શોધક જેમ્સ વોટના નામ ઉપરથી. બરાબર. આ ઉપરાંત 1 HP બરાબર 746 વોટ થાય. વોલ્ટ નહીં, વોટ. બરાબર, 746 વોટ થાય. બરાબર. ચલો, એટલે આમાં કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય. બરાબર છે. હવે આમાં 1 કિલોવોટ અવર એને આપણે જૂલ ઇન્ટુ સેકન્ડમાં ફેરવી દઈએ. બરાબર છે. વોટ ઇન્ટુ સેકન્ડમાં આપણે ફેરવી દઈએ. તો એને વોટ ઇન્ટુ સેકન્ડમાં ફેરવવા માટે કિલોવોટ અવર આપ્યું છે. કિલો એટલે 10ની કેટલી ઘાત થશે? 3 ઘાત. અવર એટલે કલાક એટલે આ 3600. તો અહીં જવાબ આવશે 3.6 ગુણ્યા 10⁶ ઘાત વોટ ઇન્ટુ સેકન્ડ. વોટ ઇન્ટુ સેકન્ડ એટલે જૂલ. આ જૂલમાં ફેરવાઈ ગયું અને આને 1 યુનિટ કહેવાય. લાઇટ બિલ આપણું જે કોઈ ઘરનું આવે એ યુનિટ પ્રમાણે ગણતરી થાય. બરાબર છે. 1 યુનિટ બરાબર 3.6 ગુણ્યા 10⁶ ઘાત વોટ ઇન્ટુ સેકન્ડ. હવે સમજો, આના ઉપરથી આપણે થોડાક MCQ સોલ્વ કરીએ, એટલે કે પરીક્ષામાં પૂછી શકાય એવા. જેમ કે 20 વોટ અથવા તો આપણી જે સાદી ટ્યુબલાઇટ આવે એ 40 વોટની આવે. બરાબર છે. એ કેટલા કલાક સુધી ચાલે ત્યારે 1 યુનિટ ઉર્જા વપરાય. 1 યુનિટ એટલે 1000 કિલોવોટ.
બરાબર છે. તો સમજો અહીંયા 40 છે, 40ને કેટલા વડે ગુણવા પડે? 25 વડે. આના બરાબર 1 યુનિટ થાય. એટલે આનો મતલબ એવો થાય કે 40 વોટનો બલ્બ અથવા તો 40 વોટની ટ્યુબ લાઇટને 25 કલાક સુધી તમે ચાલુ રાખો ત્યારે 1 યુનિટ વપરાય. આનો મિનિંગ આવો થાય. 40 વોટનો બલ્બ એને 25 કલાક સુધી ચાલુ રાખો ત્યારે 1 યુનિટ થાય. બંનેનો ગુણાકાર 1000 થઈ ગયો. એટલે ટૂંકમાં ગુણાકાર 1000 થવો જોઈએ. 100 વોટનો બલ્બ, તો 100 વોટનો બલ્બ કેટલા કલાક ચાલુ રાખવાનો? 10 કલાક. ત્યારે 1 યુનિટ ઉર્જા વપરાય છે તેમ કહેવાય. બરાબર છે. એટલે આ પ્રમાણે ઉર્જાની ગણતરી થશે. આ ઉપરાંત જો તમને દરેક વખતે કયું ઉપકરણ કેટલા વોટનું છે અને દિવસ દરમિયાન તે કેટલા સમય સુધી ચાલે છે, તો લાઇટ બિલની ગણતરી કરો. બરાબર. આવી રીતે પણ પરીક્ષામાં પૂછાય છે. એટલે એ લાઇટ બિલવાળા MCQ તમારે કરવાના રહેશે. બરાબર. પરીક્ષામાં પૂછાય છે એટલા માટે. બરાબર. હવે આગળ પાવર, પછી આગળની થિયરી છે સંઘાત. બરાબર. આ થિયરી આપણે હવે આવતા વિડીયો લેક્ચરની અંદર ભરીશું. અત્યારે બાય બાય વિદ્યાર્થી મિત્રો.